તમારી પાસે જાણકારી જે હોવી જોઈએ. શું હોવું જોઈએ? એની પાસે નાની નાની બાબતોની જાણકારી. જો આ બધી વસ્તુ તમને ખબર હશે ને તો જ આની અંદર કામ કરવાની આપણે મજા આવશે. જો આ બધી બાબતોનો તમને ખ્યાલ નહીં હોય તો ખાલી મને હા બરાબર છે તો તમે પછી કઈ મને કહી શકશો? કારણ કે ખુદ તમને એનો બેઝિક ખ્યાલ તમે વસ્તુ આખી વિચાર કરો કે આપણને ખબર નથી ક્યાં જવું છે તો તમે કઈ રીતે તૈયાર થાવ? હવે તૈયાર થવા બેઠે ના ખબર તમારા તૈયાર થવા બેઠે ના તમને ખ્યાલ ને કે બાજુવાળો ફ્રેન્ડ ત્યાં જવું હોય તો એમાં કઈ એવું બધું હોય ને ખબર જ છે કે આપણે કેવા છીએ. તો કઈ એવું બધું કઈ આપણે ફેરલ લોલી કે પોન્સ કે એવું કઈ લગાવવાનો કોઈ સવાલ આવતો નથી. પણ જો આપણને એમ કહે કે ક્યાંક મેરેજમાં જવાનું છે જમવા, બરાબર છે, આપણે કઈ તો 15 મિનિટમાં બધું ખરેખર પોણી કલાક થાય 15 મિનિટની, બરોબર, અને પછી આપણે જઈએ તો વ્યવસ્થિત દેખાય છે કે ભાઈ કોઈ ખબર ના પડે કે આપણે કેવા છીએ. અથવા તો આપણે સારા છીએ એવું માનશો વિચાર. આ હેતુ તો આ છે ને આપણો કે બીજો કોઈ? આ હેતુ શું? આ તમે જેવા ઘરે હતા જે પરિસ્થિતિમાં તમે કામ કરતા હતા ઘરે એ પરિસ્થિતિમાં જશો જમવા મેરેજમાં જવું આવું જ બધા વિચારો છો. આવું શું કરે છે? બધા એવું જ વિચારે છે. તો બધા એવું વિચારે, બધાને ખબર છે હું કેવો છું. ક્યાં જમવા હાલ 2 મિનિટ પછી આપણે જમી આવશું. ઓલું તો આપણે નક્કી કરતા હોય કાલે જવાનું છે, શું પહેરશું, કોનું માંગી આવવાનું, એ દેશે કે નહીં દે. આ અઢળક પ્રશ્ન છે આપણી પાસે આવે અને પછી અંતે આપણે એમ કરીએ ઓકે હાલો નથી મળ્યું આપણી પાસે જે છે એ ત્યાં કોઈ ખબર પછી આપણે ન આપે પછી આપણે અંદર વિચાર ત્યાં ખબર ખબર છે બધાને આપણે આમ કહીએ પછી વિચાર કે આપે તો ખરાબ લાગે, આપણું સારું લાગે, આપે તો આપણે કહીએ, ન આપે તો બરાબર. વસ્તુ કઈક એવી છે કે જો જૂની માહિતી તમારી પાસે હશે, તમને ખ્યાલ હશે, બરોબર છે, તો હું તમને કઈ યાદ કરું જૂના ભણતા તો તમને હા આવું કઈક આપણે આવું કે આવું કઈક આપણે અભ્યાસ. પણ તમે જો જૂનું કઈ જોવો જ નહીં, કઈ વિચારો જ નહીં, કઈ મગજમાં ખ્યાલ જ ન રાખો તો બરોબર. તો હું કહું આવું પડે તો કે હા ભણી ગયા આપણે બરાબર છે. ઓલો માનવ કઈક ચેન્જ હોય તો તમે મને પૂછો કે આવું કેમ થયું, આ ખબર ના પડી શા માટે, બરોબર. એટલે સાયન્સમાં તમે આવ્યો છો બે તરફ સીધું પૂછી લો ગમે ત્યારે ચાલુ લેક્ચર છે બહાર ના સમજાવો કે કોઈ પણ શિક્ષકને પૂછી લેવાનું છું, તમને કોઈ કઈ નહીં. તમે કોઈ પણ ટીચરને ગમે ત્યારે ચાલુ લેક્ચર પૂછી લેવાનું છું કે આ ક્યાં મજા આવે ખબર ના સમજાવવાનું શું, બરોબર. તમે જે 9મા 10મા ધોરણની અંદર જે ટેવ હતી એ શિક્ષકને ભૂલથી પૂછવાની ખબર નથી દવા જેવી છો હા કોઈ કઈ નહીં કે તમને મજા આવે તમને સમજાવે. તમને નથી સમજાતું એટલે તમે પૂછ્યું તમને સમજાવને મજા આવી ફરી કરવાની નહીં, તમને નથી સમજાતું એટલે તમે પૂછ્યું તો એ કઈ ખરાબ વસ્તુ નથી, બરાબર છે. પણ તમને નથી સમજાતું અને છતાં પણ તમે નથી પૂછતા, તમારું નુકસાન તમને છે એ ખરાબ છે. આમાં નુકસાન તમને છે એ ખરાબ છે. ના સમજાય તો પૂછી લેવાની, એમાં ક્યાં તમે કઈ અને કોકને ખબર પડી જાય તો મને આ ખબર પડી એ પછી તો ખબર પડવાની છે, તમને હું ખબર પડતી સમજમાં આવે છે. અંતે રિઝલ્ટ આવવાનું જ છે, ટેસ્ટ લેવાની જ છે, એમાં માર્ક આવવાના જ છે, એમાં ખબર પડવાની જ છે. એના કરતા બહેતર છે કે જ્યારે ટોપિક ચાલે છે તૈયારી કરો છો ત્યારે પૂછી લો સર આમાંથી આ કેમ થયું, આનો ખ્યાલ ન પડ્યો, આ મગજમાં ન ગયો, તો ત્યારે એનું સોલ્યુશન થઈ જાય. તો એક સોલ્યુશન તમને મળે તો એ સિવાયના બીજા 5-10 પ્રશ્નો તમે એના ઉપરના કરી શકો. સમજાવ આખી બાબત બરાબર. પણ આ બધું ત્યારે બને કે જો તમે અંદરથી શીખવાની ઈચ્છા રાખો તો. શું કરો તો અંદરથી સ્કિલ રાખો કે કંઈક શીખવું છે, ઈચ્છા ધરાવતો બરોબર છે, તો આજે પૂરું થાય તો સારું. એમ પૂરું ન થાય જિંદગી બહુ મોટી છે. એક વર્ષ પૂરું થશે પાછું બીજું ચાલુ થાય, બીજું પૂરું થાય તો ત્રીજું ચાલુ થાય. જિંદગી જો જીવવી હોય આપણે તો મહેનત કરી બધા સિદ્ધાંત છે. જો જીવવું હોય અને સારી રીતે જીવવું હોય તો
મહેનત કરવી. જો સારી રીતે ન જીવવું હોય તો મહેનત કરવાની કોઈ જરૂરિયાત નથી. હું તમને એવું નથી કહેતો એક વર્ષે બોર્ડ લડી લો પછી મજા છે, નહીં, આવું નથી કહેતો. તમે 10મા ધોરણમાં કહેતા એક વર્ષે લડી લો પછી કાંઈ પછી મજા છે. જિંદગી જેવી છે બધી મહેનત તો કરવી જ પડશે. મહેનત કર્યા વગર કઈ મળે નથી. બરાબર છે. આ મહેનતની તમે રોજિંદી ટેવ પાડી દેશો ને, મહેનત કરવાની શું કરી દેશો, રોજિંદી ટેવ પાડી દેશો, તમારા માટે રૂટીન કાર્યક્રમ થઈ ગયું. તમને ક્યારે બ્રશ કરવામાં આળસ પડી? સવારમાં ઉઠીને બ્રશ કરો પછી ધીરે નાસ્તો કરીને કરી લેશો. આવું ક્યારે તમને થયું કે ના ભાઈ આજે બ્રશ નથી કરવું, પછી નિરાતે રવિવાર રાખશો? હે થયું ક્યારે આવું? શા માટે? તમારી સાપેક્ષમાં નાનું બાળક લઈ લીધો, બ્રશ કરશે, તમે એને બ્રશ ઉપર ટૂથપેસ્ટ લગાવી દેશો એટલે ઘસ તો એ આપણે શા માટે? એને રોજિંદી ટેવ, એને એક જ રોજિંદી ટેવ છે રમવા જવાની. એને એક જ રોજિંદી ટેવ છે કઈ? રમવા જવાની. એને ફ્રી વાતાવરણ જોઈએ છે, એક જ ટેવ છે. તમે ઘરમાં પકડી નાખશો એમની મજા, ઘરમાં નહીં, એને ઘરની બહાર જ જાવ. અને ઘરમાં એને રમવું છે તો કઈ એને વસ્તુ જોઈએ જેની અંદર એ પોતાનું મગજ છે કે પોતે એની અંદર ડાયવર્ટ થતો. સમજમાં આવે? તમે રોજિંદી ટેવ પડી દેશો મહેનત કરવાની, દરરોજની કામ કરવાની ટેવ પડશે, 5 કલાક 7 કલાક 8 કલાક 10 કલાક 15 કલાક બોલી બરાબર. તો તમે જ્યારે વાંચશો નહીં ને તો તમને ના આવે મજા આવે. આવું કોને છે? અમુક લોકોને પુસ્તકો વાંચવાની ટેવ હોય, અમુક લોકોને તમારા સંપર્કમાં બહુ ઓછા આવે એવા લોકો. બરોબર, અમુક લોકોને પુસ્તકો વાંચવાની ટેવ. શા માટે? કે પહેલેથી વાંચતા હોય અને કાતો માનો કે ફ્રી હોય કે એને સારી વસ્તુ જાણવાનો શોખ હોય. આપણે શું હોય, ઓટલે બેસી ઓલી ખાવા આવી તારું કામ કર. સમજમાં આવે છે મારો કહેવાનો મતલબ? આખો તમને એની રૂટીન ટેવ છે. તમે ન જાવ ને તો ફોન કરે કે બેસવા ન આવી આજે કોઈ ગામની વાતો આપવાની છે. ખ્યાલ પડે છે? આ રૂટીન ટેવ પાડી દીધી. તમે જોજો મોટા ભાગના વ્યક્તિ હોય ને બાર ગામડું હોય ને બાર દુકાને બેસવા, સિટી હોય તો એ સોસાયટીમાં બાર બેસતા હોય. શું કામ? ત્યાં જઈને એક જ કામ કરવાનું હોય. કામનું કામ બહુ ઓછું, પોતાનું કામ છે એ હેતુ સહ કામ બહુ ઓછું હોય. બરોબર. કોકનું કેમ ભાંગે, કોકનું કેમ તૂટે ને કેવી રીતે તૂટ્યું આના ઉપર લઈ નિર્ણય આપતા હોય. ખરેખર ભાજપવાળા નામ ન કરવું જોઈએ, આ ખોટું કર્યું. મને બહુ ખબર પડે તારા નામ નો ચૂંટણી કાર્ડ નથી નીકળ્યું, તને મત આપવાનો અધિકાર નથી હજી, તને એ ક્યાં ખબર પડવા મળી? સમજમાં જ આખી બાબત. એટલે જોઈએ રૂટીનમાં, એવા રૂટીનમાં તમે જો જતા રહેશો ને તો પછી છેક સુધી અપ ટુ એન્ડ તમને આળસ ચડશે. ઓપરેટર નું થાય આળસ ચડશે. તમે ક્યારે મમ્મી કીધું તું યાર દાદા રસોઈ હું બનાવી બનાવતો આમ ખાઈ લે. ક્યારે તમે કીધું સામેથી કે હવે મને નથી મજા આવે રોટલી બનાવતી? કા આપણું રૂટીન નથી છે? તમારું રૂટીન નથી એટલે કંટાળો આવે, આળસ ચડે. એ બને જેમ પપ્પા ઘરે બેઠે ને તમે ફટાફટ ચા બનાવી દે. મમ્મી કે બનાવી લીધું પણ આટલું છે. પછી ભલે પડે પડે આપણે ફેસબુક ની અંદર આપણે જોતા હોય કે કેટલી નોટિફિકેશન આવી છે. પછી જો મારો લેક્ચર ચાલુ કરીને આમ જોજો કલાક આના કાંઈ ધંધો જ નહીં, ઉઠીને ચાલુ કરી દે ડાયરેક્ટ. બરાબર. પછી ઘણી વખત તમે પૂછો ને સાહેબ નેટ નતો અમારે આવતો. તમે કોઈ એમ તમે કહે ને ઓલો ફોટો મોકલી દીધો ફટાફટ એમાં નેટ આવી જાય. બોલો તેની ફટાફટ નેટ આવે. બરાબર. તો ક્યાંથી આવતું છે ખાલી નથી સમજાતું. લેક્ચર જોવા થાય તો એને નેટ વહી જાય, ક્યાં ભાગી જતું એ ખબર ના પડે. આપણે પૂછે સાહેબ હમણાં મોબાઈલ પડી ગયો ને સિમ કાર્ડ બદલી નાખ્યું છે. જો એને કઈક કામ હોય તો ગામના ફોનમાંથી કરી આવે. બાજુવાળાના ફોનમાં તો લેક્ચર બાજુવાળાના ફોનમાં એ કામ ન કરે. બાજુવાળાના ફોનમાં ખબર પડી જાય કે ભણે છે.
એવું કામ આપણે તો એ ખરાબ કામ છે. કોને એમ થાય ના ખરેખર એને ભણવાની ઈચ્છા પણ આપણે એવું તો ભૂલથી ન કરીએ. એ તો કરવાનું જ નહીં. કાલ તો પૂછે કેટલા માર્ક આવ્યા તો બધું મોટું જવાબ શું દેવાના આપણે? હાય ને આ સૌથી મોટો પ્રશ્ન આપણે આ જ મળે છે. કયો પૂછવું હોય તો કેટલા માર્ક આવ્યા, પછી આપણે ન આવ્યા હોય તો આનો એક જ મતલબ છે તમને ખુદ ઉપર વિશ્વાસ નથી, બીજા ઉપર છે. આપણે આપણા ઉપર વિશ્વાસ નથી, બીજા ઉપર આપણો પૂરો વિશ્વાસ. તો એ આવશે એ તમારી જેમ તમે કદાચ બે ભાષામાં ઊંચું છે એ તમારી જેમ જ છે. તમે ડરો એટલે જ ડરે છે. સમજો ને આપણે ક્યાંક જવું હોય ને આપણે ખબર છે એક ઘરે તમારા નજીકમાં કોઈ પડોશમાં ક્યાંક આપણે જવાનું હોય આપણે ખબર છે વચ્ચેની સ્ટ્રીટ લાઈટ બંધ છે, એકલા તો જઈએ નહીં એટલે લીધું એ તમારા કરતા બે ભાષા આવતી એ બાજુમાંથી મોકળો નીકળે તમે વધો નીકળતો ડરો એ મોકળા છે પણ ડરી તો તમે ભેગા લઈ જાઓ. શું કામ એકબીજાની રાહે તમને હેગી છે વાંધો નહીં, એને એમ તમે ભેગા થઈને વાંધો નહીં આવે. સમજમાં આવે? એટલે કહેવાનો આખો હેતુ એ છે બરાબર કે આપણે આપણી ઉપર વિશ્વાસ રાખવો. આપણી પાસે છે ઘણું બધું છે જે છે અંદર છુપાયેલું, જે ટેલેન્ટ છે અંદર, જે તમારી પાસે ક્ષમતા છે એને બહાર કાઢી અને એને મહેનત રૂપી દિશાની અંદર લગાડો તો ઘણું બધું કામ થઈ શકે. પણ આ કાર્ય કરવાનું કામ તમારું છે, એ અમારું છે. અમે તમને દિશા બતાવી કે તમે આ કરો. તમે હકીકતે એ કામ કરો છો કે નથી કરતા એ ડિપેન્ડન્ટ કોના ઉપર છે? તમારા ઉપર છે. બરાબર છે. ઓકે ચાલો વધારે વાતો ન કરતા આપણે સીધા હવે ટોપિક ઉપર આવી. કારણ કે ઘરે હતા ને ઘણું ધીમે ધીમે ચાલતું હતું બધું. હવે હજી ધીમે જ ચાલશે પણ ધીમે 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 ગાડી પાટા ઉપર ચડી જાય બરોબર, પછી બીજા સ્ટેશને પછી ઊભી રહી તમે પછી વચ્ચે ઊભી ના તો બ્રેક તમારી ગાડી પણ ધીમે ધીમે આપણે દોડાવવાની છે. ઓકે આપણે છેલ્લે તમે લેક્ચરમાં શું જોયું મને કહો ને પછી મને આપણે આગળ ચાલવાની ખ્યાલ આંતરઆંગીય બળો વિરુદ્ધ પારસ્પરિક ક્રિયા એવું તમે જોયું. ચાલો આંતરઆંગીય બળો વિરુદ્ધ પારસ્પરિક ક્રિયા, ઉષ્મીય પારસ્પરિક ક્રિયા એ જોઈ ગયા હતા ને ટોપિક કે બાકી હતો? હવે એના પછી સીધો ટોપિક ગયો વાયુ સીધો એના ઉપર તમને લઈ જાઓ અને પછી એક નિયમ તમે ભણી જાય એના પછીનો નિયમ અત્યારે હું ભણાવીશ તમને. થોડીક એવી માહિતી આપી દઉં તમને વાયુના નિયમ સ્ટાર્ટ કરવું છે આપણે એટલે બાકી તમારી પાસે છે એની અંદર તમે વાયુના જે નિયમોની આપણે વાત કરી છે કારણ કે આપણા ચેપ્ટરનું નામ એવું છે. શું છે? અવસ્થા, પ્રવાહી અને યાદ કરવાનો પ્રયત્ન કરો. અત્યાર સુધી આપણે જે આગળના ચેપ્ટરોની અંદર વાત કરી મેં તમને કીધું હતું કદાચ તમે લેક્ચરમાં જોયું હશે બરાબર કે આપણે પરમાણુના ગુણધર્મની અંદર ચર્ચા કરી. ત્રીજા ચેપ્ટરમાં પરમાણુની ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનિકમ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત આ કોઈ પરમાણુના ગુણધર્મ હતા. કોના ગુણધર્મ? પરમાણુના ગુણધર્મ હતા. ત્યાર પછી ચોથા ચેપ્ટરની અંદર આપણે ગયા રાસાયણિક બંધન અને આણ્વિય રચના. તો લુઈસ બંધારણ ભણ્યા મતલબ બે પરમાણુ નજીક આવે એની કન્ડિશન જોયા. તો અમુક મર્યાદાથી લુઈસ બંધારણની અંદર મતલબ પરમાણુ જોડે શું બને? અણુ. ત્યાર પછી આપણે ગયા અહીંયા પછીના VSEPR સિદ્ધાંત યાદ આવે છે? તો VSEPR સિદ્ધાંતમાં આપણે અણુ કેવી રીતે જોડાય છે અને આકાર કેવો બને છે એની વાત કરી. ઇલેક્ટ્રોન યુગ્મમાં અપાકર્ષણ અને આકર્ષણની ચર્ચા આપણે એની VSEPR માં કરી. એમાં મર્યાદા શું આવી? તો કે એની કોઈ સૈદ્ધાંતિક સાબિતી હતી માત્ર અભિધારણાથી આપણે ધાર્યું હતું કે આવું છે આપણે ધારેલું હોય એવું થઈ શકે નહીં બરોબર. ત્યાર પછી સિદ્ધાંત આવ્યો સંયોજકતા બંધનવાદ. શેનો સિદ્ધાંત આવ્યો? સંયોજકતા બંધનવાદ કે પરમાણુઓ નજીક આવે તો તમે કીધું આકર્ષણ અને અપાકર્ષણ બળો ક્યાં ક્યાં લાગે. તો એ સંયોજકતા બંધનવાદમાં આપણે જોયું કે પરમાણુ જ્યારે જોડાય ત્યારે એની પરમાણુવીય કક્ષક વપરાય 1s 2s 2p અને શું કહેવાય એની પરમાણુવીય કક્ષક વપરાય. અને એ પછી એની અંદર આપણે સંકરણ ખબર ઘણા બધા સંકરણ આપણે જોઈએ 8-10 સંકરણ જોઈએ બરાબર. sp ને sp2 ને sp3 dsp2 અને d2sp3
આ પ્રકારના સંકરણ આપણે જોઈએ. ત્યાર પછી આપણે વાત કરી કે સર બધી કક્ષકો તો ભાગ નથી લેતી સંકરણમાં, તો પછી આપણે બીજી થિયરી પડે આણ્વીય કક્ષકવાદ કે જે કક્ષકો ભાગ લે એને કેવી કહેવાય બંધકારક આણ્વીય કક્ષક, અને જે બંધમાં ભાગ ન લે એને કઈ કહેવાય અબંધકારક અથવા તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો એને કહેવાય. સિગ્મા 1s ને આપણે બધું બનાવતા ધ્યાન આવે આસ્તી બરોબર. તો એ માત્ર શેના માટે વાત થઈ? પરમાણુઓ જોડાઈને અણુ બનવા. શેના માટે? પરમાણુઓ જોડાઈને. હવે પ્રશ્ન મોટો એ આવે પાછો ઉદ્ભવે કે સર અણુ એકલો અસ્તિત્વ ધરાવે એકલો જ હોય સાથે ન તો કે હોય ને. હું તમને એમ કહું કે તમારી પાસે જે પાણીની બોટલ છે એમાં પાણીના કેટલા અણુ છે? અસંખ્ય. પાણીની જે બોટલ છે એની અંદર પાણીના કેટલા અણુઓ છે? ઓકે, અસંખ્ય, ઘણા બધા અણુઓ છે બરોબર. તો હવે એ અણુઓ ઈ નજીક નજીક રહે છે એનું કારણ એની વચ્ચે આકર્ષણ હોય તો જ નજીક નજીક રહે ને, કે નહીંતર રહે. તો મેં તમને ટોપિક ની અંદર ભણાવ્યું હતું કે આકર્ષણ બળો ક્યાં? તો ઘણા બધા વાંડરવાલ્સ બળો કીધા તમે તમને, જેને આપણે નામ આપ્યું હતું શું? આંતર આણ્વીય આકર્ષણ બળ. જો આંતર આણ્વીય આકર્ષણ બળો એટલે શું? અણુ વચ્ચે પ્રવર્તતું અતિ નિર્બળ આકર્ષણ બળ. ફરી પાછું, આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે શું? અણુ વચ્ચે પ્રવર્તતું અતિ નિર્બળ આકર્ષણ બળ એટલે આંતર આણ્વીય આકર્ષણ. આ ઘણા બધા પ્રકારના હોય. પેલું બળ જોયું તો આપણે વિસર્જન બળ અથવા તો લંડન બળ બરોબર. એ જોયું તો આપણે 500 પાઇકોમીટર નું અંતર હોય તો જ લાગે, નહીંતર લાગે. પછી આપણે જોયું તો દ્વિધ્રુવીય બળ, બે ધ્રુવો પોઝિટિવ અને નેગેટિવ, ખબર પડે ને? એચસીએલ વાળું એક્ઝામ્પલ લીધું એનર્જી આવે તો પણ હોય. પછી આપણે બીજું જોયું તો દ્વિધ્રુવીય પ્રેરિત બરોબર, કે ખરાબ સંગત વાળો સારા સંગત વાળો પાછો ખરાબ સંગતમાં લાવે, યાદ આવે તો થતું હતું ને બરોબર. અને પછી ચોથું આપણે જોયું તો ક્યુ હાઇડ્રોજન બળ બરોબર. તો આ બધે બળો કેવા છે? આકર્ષણ બળ, જે અણુઓને ક્યાં લાવે? પોતાની નજીક. પછી એક બીજું આપણે જોયું હતું ઉષ્મા ઊર્જા, કે પદાર્થ જે ગતિ કરતો હોય, પદાર્થ શું કરતો હોય? ગતિ કરતો હોય તો એની અંદર શું લાગે? ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. ઉષ્મા ઊર્જાનું કામ શું? અણુને પોતાની દૂર રાખવાનું, અપાકર્ષણનું કામ. હવે આ અણુઓ છે એ જોશે, હવે નક્કી થશે કે જો એમાં અપાકર્ષણ વધુ હોય કે આકર્ષણ વધુ છે, એના ઉપર આધાર રાખશે પદાર્થ કેવો બનશે. વાયુ બનશે, પ્રવાહી બનશે કે ઘન. જો અપાકર્ષણ ખૂબ જ વધારે હોય તો એ પદાર્થ કેવો બનશે? વાયુ. જો અપાકર્ષણ ઓછું હોય અને આકર્ષણ વધુ હોય તો પદાર્થ કેવો બનશે? પ્રવાહી. અને જો અપાકર્ષણ ખૂબ જ ઓછું હોય અને આકર્ષણ ખૂબ જ વધુ હોય તો એ પદાર્થ હંમેશા કેવો બનશે? સમજમાં રાખી વાત. આપણે અહીંયા વાત વાયુ અને પ્રવાહીની વાત કરવાની છે. આપણે કોની વાત કરવાની છે? વાયુ પદાર્થ બરોબર. કે આકર્ષણ બળો છે એ અણુને તો સમજવા. હવે હું જે વાત કરી કોની વાત કરું છું? અણુની. આપણે આગળ ભણી ગયા કે પરમાણુ કેવો હોય, શું હોય, કેવી રીતે હોય, પરમાણુ કેવી રીતે જોડે શું બનાવે? અણુ. આની ચર્ચા આપણે કરી ગયા. હવે આપણે વાત શું કરવી છે આની અંદર કે અણુઓ એકબીજાની નજીક જ્યારે હોય ત્યારે શું થાય? તો આકર્ષણ બળ લાગે એની પણ વાત કરી, અને પછી બીજી વાત આપણે કઈ કરી આની અંદર અપાકર્ષણ બળો કઈ રીતે લાગે ને કેવા લાગે એની પણ આપણે ચર્ચા કરી. હવે વાત કરી છે એની અંદર વાયુના નિયમોની અંદર કે વાયુઓ કેવી, કે વાયુ અવસ્થા કેવી, વાયુની અવસ્થા કેવી. જો જનરલી પૃથ્વી છે ને એ ત્રણ જનરલી ભાગ એના હોય: મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. તો મળી જાય 8 માં 9. મૃદાવરણ એટલે કેવું? તો કે પૃથ્વીનો જે પોપડો છે, પૃથ્વીનો જે ભાગ છે એને શું કહીએ છીએ? મૃદાવરણ. જલાવરણ તો કે પૃથ્વીના પોપડાની નીચેનો ભાગ, આને શું કહીએ છીએ આપણે? જલાવરણ કહીએ છીએ. ત્યાર પછી જો વાત કરીએ વાતાવરણ, તો જેની અંદર આપણે જીવીએ છીએ પૃથ્વીની ઉપર અને આકાશની નીચેનો, એને શું કહીએ છીએ આપણે? જેને ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં શું કહેવાય એને? ટ્રોપોસ્ફિયર. આ વાતાવરણ તમને ખબર ઓક્સિજન છે, મતલબ હવા છે. તો હવા ખાલી ઓક્સિજન ની ન હોય, શું હોય? ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, બીજા વાયુઓ પણ હોય. તમે પ્રદૂષણ કરો તો એ પ્રકારના વાયુ પણ વાતાવરણની અંદર જનરલી જોવા મળે, જેની અંદર આપણે જીવીએ છીએ. તો આપણે ખાસ આની અંદર જે વાતાવરણમાં જે વાયુઓ ગતિ કરે છે, જે કામ કરે છે, એના ઉપર આપણે ચર્ચા કરવાની છે કે આ વાયુઓ કેવી રીતે આની અંદર ગતિ કરે છે, કેવી રીતે વાયુઓ છે એ કામ કરે છે, એની ઉપર આપણે જનરલી ચર્ચા આજના લેક્ચરની અંદર કરવાની છે. તો
વાયુ છે એની વર્તુળક કેવી છે? વાયુ છે શું એની વર્તુળક કેવી છે? એ વર્તુળક સમજાવવા માટે 3 થી 4 નિયમો આપણે ભણવાના છે. કેટલા નિયમો આપણે ભણવાના છે? 3 થી 4 નિયમો ભણવાના છે. પહેલો નિયમ આપણે ભણવાનો છે આની અંદર બોયલનો છે. એનો નિયમ બરોબર છે. ત્યાર પછી સેકન્ડ નિયમ આપણે ભણવાનો છે એ ચાર્લ્સનો નિયમ છે. ત્યાર પછી ચોથો નિયમ છે એ ગે લ્યુસેકનો નિયમ છે. ત્યાર પછી એવોગેડ્રોનો નિયમ છે. બરાબર છે. ચોથો નિયમ બધાના પછી પણ આવશે પણ પછી આ બધાનું મિશ્રણ થાય ધીમે ધીમે. આ 4 નિયમો આપણે જનરલી અભ્યાસ કરવાના છે. આ બહુ જૂના નિયમો છે. હવે આ જે 4 નિયમો છે ને આ 4 નિયમો કોના ઉપર છે? બરોબર તો કે છે વાયુ ઉપર. પણ વાયુની અંદર કયા પરિબળોનું કામ કરે? તો કે જો આ વાયુ અંદર ખાસ કરીને 3-4 પરિબળોનું કામ કરે. એક દબાણ, બરોબર, પછી કદ, પછી તાપમાન, પછી જથ્થો. બરોબર, આ 4 પરિબળો ને અસર ધ્યાનમાં રાખી અને આ નિયમો છે બનાવે. હું તમને કહું કે ભાઈ તમારી પાસે એક પદાર્થ છે અને તમે છો તો તમને આ બધા ગુણધર્મો લાગુ પડે કે નહીં? દબાણ છે, કદ છે, તમારું તાપમાન છે, જથ્થો મતલબ તમારું વજન કે તમે જે કંઈ છો સમજ રાખી વસ્તુ. બરોબર છે. ચાલો તો આ બધાની અંદર આપણા ગુણધર્મની અંદર ફેરફાર થાય એમ વાયુના ગુણધર્મની અંદર પણ ફેરફાર થાય. તમને ખબર છે ઉપર જઈએ દબાણ ઘટે તો શ્વાસ લેવો મુશ્કેલી પડે. આપણે છે આપણે ઉપર જઈએ તો દબાણમાં ફેરફાર થાય તો શ્વાસ લેવામાં તકલીફ પડે. સેમ કદ છે, કદમાં ફેરફાર થાય તો પણ પ્રશ્ન થાય ને. તાપમાન ફેરફાર થાય તો પણ પ્રશ્ન થાય. જથ્થો છે તમે જે છો એના ઉપર પણ ડિપેન્ડ કરશે. હવે મૂળ વસ્તુ આવી છે કદ એટલે શું? કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આપણે ભણી લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કદનો એસઆઈ એકમ શું થાય? મીટર ઘન. મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર? એટલે કદ કહેવાય. કોઈ માનો એમ તો કે આ બોલપેન છે એનું કદ કેટલું? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા આ માપવાનું શું મળે? કદ. જો પ્રવાહી પદાર્થનો કદ હોય ને જનરલી આપણે લીટરમાં માપીએ પણ ખરેખર એ પણ શેમાં મપાય? મીટર ઘનમાં મપાય. સમજમાં આવે છે? જનરલી પ્રવાહીનો કદ આપણે લીટર કે પછી ml એની અંદર માપીએ પણ ઘન પદાર્થ છે એનું કદ શેમાં મપાય? મીટર ઘનની અંદર માપવામાં આવે. સમજમાં આવે આખી બાબત? ઓકે. તો આ 4 પરિબળો છે ને આ 4 પરિબળોને આધીન આપણે નિયમો છે એ આપવાના છે. આ નિયમો ઉપર આપણે ચર્ચા કરવાની છે. બરોબર? એમાંથી પહેલો નિયમ મેં તમને ભણાવી દીધો છે એટલે અત્યારે એની હું ચર્ચા નથી કરતો પણ એમાં પણ આ 4 પરિબળો ઉપર જ કામ કરવાનું છે. શું છે કેવી રીતે છે એ તમે જોઈ લેશો તમને ખ્યાલ પડશે. એ જોઈ જાય એટલે પછી મને કહેજો એના ઉપરના બે નાના નાના દાખલાઓ છે એમાં તમને કેલ્ક્યુલેટ કરાવવાના છે. અત્યારે આપણે જેની વાત કરવી છે ચાર્લ્સનો. બરાબર? હવે આ ચાર્લ્સ છે એને શું કીધું કેવી રીતે નિયમ આપ્યો એની વાત કરો. બુક પર તમને ઘણું બધું ડિફિકલ્ટ કરીને પણ આપ્યું છે. આપણે એને વ્યવસ્થિત સમજીએ કે શું કહેવા માંગે છે ચાર્લ્સનો નિયમ. બરાબર? હવે જેમ્સ ચાર્લ્સ અને સૌપ્રથમ શું કર્યું? પેલા સિમ્પલ શબ્દ વાત કરી 1778 ની નામે નિયમ આપ્યો હતો. આઈ થિંક સો. બરાબર? તમારે ઈસવીસન યાદ રાખવાની આની કોઈ જરૂરિયાત નથી. કોઈ ચિંતા કરવાની નથી. તો તમારે સમાજ વિદ્યામાં આવું કે ટીપુ સુલતાને તલવારનો ધાર ક્યારે કર્યો? બરાબર? કે ડેલ હાઉસ એ ક્યારે ડેલો મળ્યો હતો? આપણે અહીંયા કઈ ઈસવીસન આરે કઈ વૈજ્ઞાનિક નામ આરે તમારે કોઈ લેવા દેવા નથી. તમને નામ યાદ ન રહે વૈજ્ઞાનિક કે કઈ સાલમાં એને કામ કર્યું એની આને કઈ મતલબ છે નહીં. એટલે એની કોઈ ચિંતા કરવાની નથી. એટલે હું તમને લખવાનો સમય આપી એટલે સાથે સાથે લખવાની કોઈ જરૂરિયાત નથી. બરોબર?
ત્યારે પૂરું કરજો સમજે તો અહીં ક્લાસની બહાર નીકળી જાવ તો હું પહેલો ટોપિક પૂરો અને લખવાનો સમય મળશે બરાબર ઓકે પહેલા સમજવાનું જે વાત કરતા હોય સમજવાનું હવે ચાર્જના નિયમ તો આ દરેક જે ચાર પરિબળ છે કોઈ પણ નિયમની અંદર જે વાત કરશું આ ચાર પરિબળમાંથી કોઈ બે પરિબળને અચળ કરવે એમાંથી આ સદંતર અચળ દરેક નિયમમાં એક તો અચળ જ હશે કોણ પદાર્થનો જથ્થો કે વાયુનો જથ્થો અહીંયા વાયુ છે ને આપણી પાસે તો કોનો જથ્થો આ દરેક નિયમની અંદર કેવો હશે અચળ બોયલનો નિયમ હતો ને તો બોયલના નિયમની અંદર આપણે એક વસ્તુ અચળ રાખી શું અચળ રાખી તો કે બોયલના નિયમમાં તાપમાન અચળ રાખ્યું શું અચળ રાખ્યું તાપમાન બરોબર હવે અહીંયા જે આપણે વાત કરી છે ચાર્લ્સના નિયમની અંદર તો ચાર્લ્સના નિયમમાં આપણે દબાણ અચળ રાખવાનું શું અચળ રાખવાનું હું શેના માટેની વાત કરું છું વાયુ તો મારે વાયુના દબાણમાં કઈ હળી કરવાની તો ઈ સિવાય બે પરિબળો વધ્યા તો અને હવે એ નિયમ આપે એટલે તમે મને કહેજો શું થાય કોને કહેવાનું છે તમારે કહેવાનું છે માનો કે આપણી પાસે આ એક પાત્ર છે આ પાત્રની અંદર મેં શું ભર્યું છે માનો કે આ ધારી લ્યો તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ધારી લ્યો બરોબર હવે આ વાયુ છે આનો દબાણ અચળ છે મતલબ શું થયું વાતાવરણનું દબાણ હોય ને કઈ કેટલું હોય એક બાર કે 1 atm તમે કહો એક વાતાવરણ છે ને કેટલું દબાણ હોય વાતાવરણ એક વાતાવરણ જેટલું દબાણ છે વાતાવરણમાં હોય તાપમાન કેટલું હોય જનરલી 298 કેલ્વિન એટલે 25 ડિગ્રી સેલ્સિયસ આટલું તાપમાન વાતાવરણ જનરલી હોય અથવા તો રૂમ ટેમ્પરેચર જેને આપણે કહીએ ને બરોબર આટલું હોય તો આપણે દબાણમાં આને હળી કરવાની નથી હવે એક સમય કે એક તાપમાન હવે અહીંયા અત્યારે તાપમાન કેટલું છે દબાણ કેટલું છે આ તો છે મેં આપ્યું તો નથી આને કાંઈ હજી કારણ કે માનો કે આ રૂમની અંદર જે આપણે ઓક્સિજન ભર્યો છે જે હવા છે એનું તાપમાન કેટલું તાપમાન 25 ડિગ્રી અત્યારે માનો જેટલું હોય એટલું અત્યારે જેટલું હોય પણ જનરલી કેટલું કહીએ આપણે 25 ડિગ્રી સેલ્સિયસ દબાણ કેટલું હવે તમે મને એ કહેજો કે હવે હું આને તાપમાન આપું તો આપું તો શું થાય અને પદમાં કઈ થાય વધારો ઘટાડો થાય શું થાય તો વધે ના કે ઘટે કર વધે કે નથી ખબર પડતી મુજે તો સમજમાં આવ્યો કે વાયુ છે તમે એને તાપમાન આપો તો શું થાય કદમાં વધારો થાય કે ન થાય આવું ઢોકળા બનાવતી વખતે થાય છે ઢોકળા પોચા બનેનું કારણ ખબર પડી તમને ઢોકળા બનાવતી વખતે આવું થાય તો ઢોકળા કેમ બનાવો ક્યાં બનાવો બરાબર છે ઢોકળા તમે બનાવો ખબર નીચે ઓલી ડીશ હોય છિદ્ર હોય તો નીચે પાણી ભર્યું હોય ને બરોબર ઉપર પછી તમે ચણાના લોટનું જે કંઈ બનાવ્યું એ હોય એની ઉપર બરોબર પછી ઉપર આપણે ઢાંકી નીચે તેને ગરમ કરીએ છીએ તમે ગરમ પછી એની અંદર સોડા નાખવામાં આવે સોડા જેને આપણે ભજીયાનો સોડા કહીએ ઈ સોડાનો વિઘટન કરે અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય કોણ ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોની અંદર હોય પેલા એ તમે જેને ઓલું કહો ને આછેલું છે કે આછો આવી ગયો છે એ આછા આવેલમાં કોણ હોય ભેગું એ સોડા હોય બરોબર પેલા ક્યાં તાપમાને હતો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણ એ સોડા હતો ને કોની અંદર હતો એ ચણાના લોટમાં હતો પેલા પછી તમે નીચેથી પાણી ભરેલા પાત્રમાં ગરમ કરીને ઉપર તમે ઢોકળા ખમણની ઓલું મૂકેલું હોય ને જે તમે ખમણી જો ઢોકળિયું કહો જે કઈ કહેવાય બરાબર જે હોય તો તમે તાપમાન આપો એટલે પાણીની વરાળ બને એની ઉષ્મા આપે ને પાણીની વરાળ તરીકે ઉષ્મા આપે એટલે અંદરથી CO2 છે નીકળે એટલે CO2 બહાર નીકળે જ્યાંથી નીકળે ત્યારે છિદ્ર પડતા જાય ચણાના લોટમાં જ્યાંથી ને જ્યાંથી પડતા જાય એટલા માટે ઢોકળા પોચા સમજ આવી એટલા માટે ઢોકળા આવી જ રીતે ભજીયા પોચા બને એની પાછળનું રહસ્ય આવું છે સોડા નહીં ખાવ તો ભજીયા બનાવજો લ્યો પોચા બને મને કહેજો
હવે ભીતમાં મારવાની છૂટ. ખ્યાલ પડે છે? સેમ નિયમ કેકમાં લાગુ પડે. આ જ વસ્તુ ઇડલીમાં પણ લાગુ પડે. ખ્યાલ પડે છે? બરોબર. તો તમે મને નિયમ આપ્યો, શું આપ્યો? કે સર તાપમાન વધારો તો કદ વધે, તો કદ વધારો તો ક્લિયર થઈ? બસ ચાલશે આજ કીધું તો તમને ખબર પડી. આવું ચાલશે દાદા જીવતા. બરોબર. તો ચાલશે શું નિયમ આપ્યો? પહેલા તો બે વસ્તુઓ અચળ રાખવાની. કઈ કઈ? હું કહું કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે પછી હું કહેવાનું? અચળ દબાણે વાયુનું કદ તેના તાપમાનના વેરી ગુડ સમપ્રમાણમાં હોય. આ ખ્યાલ પડ્યો? નિયમ ચાલશે જે કોઈ તમે કોઈ ચાલશે પણ નવું નથી. પણ આપણે વ્યવસ્થિત રીતે શાબ્દિક રીતે જેને કહેવાય ને રજૂઆત કરી. બરાબર. નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ દબાણે વાયુનું કદ તેના તાપમાનના બરાબર કે વાયુનું કદ તમે વધારો તો તાપમાન વધે, કદ ઘટાડો તો અને ગાણિતિક રીતે મારે રજૂ કરવું હોય કઈ રીતે? ગાણિતિક રીતે તો શું કહેવાય? v proportional to આ ખબર પડે કામ? અને શું કહેવાય? proportional મતલબ સમપ્રમાણમાં છે. આને દૂર કરો તો શું થાય? ભાઈ લખું v પછી બરાબર. એક તો આને સમપ્રમાણતા દૂર કરો એટલે શું આવે? બરાબર. એટલે ભેગો ભેગો શું આવે? અચળાંક. હું કોને અચળાંક તરીકે મૂકું? કે એવું લખું તો k2. k2 કામ મે પહેલા નિયમ માટે મે લખ્યો છે k1. હું લખ્યો છે તમે લખો ખાલી k કોઈ ખોટું કોઈ ના પાડી. પહેલા નિયમ માટે હું લખ્યો છે k1. બીજા નિયમ માટે કયો અચળાંક મૂક્યો? આ ખબર પડી કે આ દેખાડે શું દેખાડે? કે કદ વધે તો પણ કન્ડિશન એની છે કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે પછી જથ્થો વાયુનો વધવો જોઈએ અને તેના દબાણ પણ વધવું જોઈએ. ખ્યાલ પડ્યો? બરાબર છે? ઓકે. હવે આ t ને હું સામે લઈ જાઉં તો શું થાય? v upon t equal to આ ખબર પડે ને ગુણાકારમાં છે સામે બાજુ જાય તો કદ અને તાપમાનનો ગુણોત્તર બરાબર શું થાય? કદ અને તાપમાનનો એનો બરાબર કેટલું થાય? શું કામ થાય? તમે મને કહો. હું કદ બમણું કરું તો તાપમાન કેવું થાય? બમણું થાય ને. હું કદ ઘટાડું તો તાપમાન ઘટે. સમજ ગઈ? હાલો હું શું કરું? પહેલા જો v proportional to t છે અને હું લખું v upon t બરાબર અચળ. હવે હાલો હું કદ કેવું કરું છું? બમણું. તો તાપમાન કેવું થાય? ઇક્વલ ટુ 1 ને વેલ્યુ કેટલી આવશે? k2 ની કિંમત કેટલી વેલ્યુ? હાલો હું કદ 3 ગણું વધારે તો તાપમાન 3 ગણું. તો 3/3 ને ઇક્વલ ટુ તો k2 ની કિંમત 1. હું 4 ગણું કદ વધારું તો તાપમાન 4 તો ઇક્વલ ટુ તો k2 ની કિંમત સમજમાં આવે છે? હું શું કહું છું? આ સીધી સિમ્પલ દીવા જેવી વાત છે કે કદના છેદમાં તાપમાન તો અચળ જ વેલ્યુ મળે. કારણ કે તમને નિયમ કહે છે કે કદ વધારો તો ઈ બેનો ગુણોત્તર હું લાવતો જે આવે એ અચળ જ આવે દર વખતે. બરાબર. હું 1.5 ગણું વધારું તો ઓલું 1.5 ગણું વધે, 1.5 ગણું ઘટાડું તો 1.5 ગણું ઘટે. વેલ્યુ તો કેવી મળવાની છે? એમાં કોઈ ચેન્જીસ આવવાનો. ઇઝ ઇટ ક્લિયર? આ સમજમાં આવે છે આખી વસ્તુ? બરોબર. હવે હું એમ કહું કે શરૂઆતમાં આ વાયુ હતો બરોબર ત્યારે એનું વાતાવરણ છે એને હું v1 તો અને તાપમાનને શું કહી દઉં? ક્યારે? શરૂઆતમાં રૂપ તાપમાન. બરોબર છે? તો અને થોડી વાર પછી મતલબ મેં તાપમાન આપ્યું પછી એનું કદ કેટલું થઈ ગયું હોય? v2. તો તાપમાન કેટલું હોય? ધારીએ છીએ આપણે કઈ. બરોબર. એક્ઝેક્ટ કેટલું છે એ આપણે ખબર નથી.
બરોબર. તો આના ઉપરથી કેવું લખી શકાય? તો આમ લખી નાખવું કે શરૂઆતમાં. કેમ લખું? શરૂઆતમાં. આમ લખાય કે ના લખાય? v1 upon t1 equal to k2. આ સમીકરણ નંબર 1 આપ્યો આની અંદર. પછી હું શું લખું? કે અંતિમ. તો શું લખાય? v2 upon equal to સમીકરણ નંબર હું સમીકરણ 1 અને 2 ને સરખાવું તો સમીકરણ 1 અને 2 ને શું કરતા? સરખાવો તો આપણે સરખા છે કે નહીં? ઉડી જાય કે ન ઉડી જાય? તો v1 upon equal to v2 upon આવું મળે કે નહીં? આપણે મારો દાખલો પૂછે કે એક વાયુ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક બાર દબાણ ધરાવે છે, અથવા એક વાતાવરણ દબાણ ધરાવે છે, બરોબર? ત્યારે એનું કે કદ છે એ કેટલું હતું? તો કે ત્યારે એનું કદ 2 લિટર હતું. જો એનું કદ 4 લિટર કરવું હોય તો તાપમાન કેટલું થાય? તો સૂત્ર મૂકી દેવાનું. ખ્યાલ પડે છે આખી વસ્તુ? કે નથી મગજમાં બેઠું? હમણાં આપણે દાખલો કરશું એટલે ખ્યાલ પડશે. તમે સીધી સિમ્પલ પૂછે એક વાતાવરણ દબાણ તમને કયું આપી દીધું હોય શરૂઆત, બરોબર? બરોબર. હું જ છું તમને એમ કહો કે આ બોલપેન ની અંદર મેં હવા ભરી છે. આ બોલપેન નું કદ છે એ 5 ml છે. કેટલું કદ છે? અત્યારે એનું તાપમાન છે એ કેટલું છે? 25 ડિગ્રી સેલ્સિયસ છે, બરોબર? જો આ બોલપેન નું કદ મારે 10 ml કરવું હોય તો તાપમાન કેટલું થાય? આ બોલપેન છે એનું કદ કેટલું છે? 5 ml છે. એનું તાપમાન કેટલું છે? 25 ડિગ્રી સેલ્સિયસ છે. જો મારે એનું કદ કેટલું કરવું હોય? 5 ml માંથી 10 ml કરવું હોય તો એનું તાપમાન કેટલું થાય? બરોબર. તમારે બીજું કઈ કરવાનું. આ સૂત્રમાં કેમ શરૂઆતમાં કદ કેટલું હતું? 5 ml. શરૂઆતમાં તાપમાન કેટલું હતું? 25 ડિગ્રી સેલ્સિયસ, બરોબર? પછી કદ કેટલું કરવાનું કીધું? 10. તો તાપમાન કેટલું થાય? તો કોને સૂત્રમાં કરતા બનાવવાનું? એટલે તમને જવાબ મળી જાય. ખ્યાલ પડે છે આખી વસ્તુ? શરૂઆતમાં અને અંતિમ લખવાનો બીજો કોઈ મતલબ છે નહીં. ઇઝ ઇટ ક્લિયર? આ વસ્તુ સમજમાં આવે છે આપ? ઓકે, ચાલો હવે ચાલશે જે આપણે વાત કરી છે, તમને જે વસ્તુ સમજાવી એ આ પ્રમાણે નથી સમજાય. ચાલશે જે વાત કરી છે, જે રીતે તમને સમજાવેલું છે, બરોબર, એને તમને આ પ્રમાણે સમજાવેલું નથી. એને જે આખી વસ્તુ સમજાવી એ આખી કંઈક કેવી છે? તદ્દન જુદી છે, બરોબર છે? આ રીતે એને સમજાવી, આ રીતે એને વાત કરેલી નથી. સૂત્ર કઈ છે આપણે આ તાળી નાખ v1 upon t1 equal to v2 upon t2. સૂત્રની અંદર કોઈ જાતનો ફેર પડે એમ નથી. કે આ જ સૂત્રથી તમને માહિતી છે અથવા તો સમજૂતી છે એ આપે એમ છે. મગજમાં બેસે છે આખી વસ્તુ? બરોબર છે. ઓકે, હવે તો ચાલશે શું કીધું એના માટે આપણે વાત કરીએ. એનો કહેવાનો હેતુ શું હતો અને શું આને વાત કરી, બરોબર? એને એવું કીધું કે ચાર્લ્સ અને ગેલિસ બે સંયુક્ત રીતે તો આજે નિયમ એને આપ્યો ને ચાલશે આપણને, આ નિયમ એને સૌપ્રથમ બલૂનમાં ગરમ હવા ભરી અને ઉડવાનો એને પ્રયત્ન કર્યો. બલૂનની અંદર શું ભરી કરે? ગરમ હવા ભરી અને એને ઉડવાનો પ્રયત્ન કર્યો. આના ઉપરથી એને નિયમ ચાલશે. આપણે બધા નિયમ આપીએ જ નહીં, બરોબર છે? પરંતુ એક ચીજ આપણે ખાઈ ગયા થોડી આના ઉપર આપણે નિયમ આપીએ ખૂબ ખાઈએ આપણે એવો વિચાર આગળ આવે વિચાર આવે. એટલે બલૂનની અંદર મતલબ ફુગાની અંદર શું ભરી? અંદર ગરમ હવા ભરી અને એના ઉપર એને ઉડવાનો પ્રયત્ન કર્યો અને એ ઉડ્યો અને પછી એને આ નિયમ આપ્યો. ફુગાની ઉડ્યો એ સમજમાં આવે આખી વસ્તુ, બરોબર? એને ઉડવા પાછળનું કારણ શું હતું એ એના ઉપરથી આખો નિયમ આપ્યો. શા માટે ઉડી શકે? બરાબર? તમે અત્યારે સમજો છો માણસો ઉડી શકે ને? બલૂનમાં હવા ભરી ઉડી શકે ના ઉડી શકે? અને એની એ બલૂનમાં જે હવા હોય ઓક્સિજન નો, એ બલૂનમાં જે હવા હોય ઓક્સિજન ના, બરોબર? એની જે બાકીના બીજા હોય જે સરતા આપણે પછી બહુ તો એમાં જતો નથી.
બરાબર તો આખો કહેવાનો મતલબ જે છે એના ઉપર આપણે આવી કે ચાલશે જે નિયમ આપ્યો શું એને વાત કરી કેવી રીતે એને વાત કરી હવે એ વાત તો એને ઘણી બધી કરી છે હવે એ હું અત્યારે તમને સમજાવીશ તો પૂરું થશે કે આપણને લેક્ચર પાછો પૂરો થઈ જશે જે એને વાત કરી છે ચાલશે ઓલરેડી તમારી ટેક્સ્ટ બુકમાં એ આપણે વાત કરશું પણ આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને આની વાત છે સમજાવીશ કે ચાલશે શું વાત કરી કેવી રીતે અને ખરેખર એને જે નિયમ આપ્યો ને એ નિયમની અંદર એને સ્પષ્ટપણે એવું કીધું એ જે તાપમાન શબ્દ વાપર્યો ને શું તાપમાન આપ્યું ખબર છે નિરપેક્ષ તાપમાનના શબ્દ એટલે શું નિયમ આપ્યો નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ દબાણ વાયુનું કદ તેના તાપમાનના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં બરોબર સમજ નિરપેક્ષ તાપમાન એટલે કેવું નિરપેક્ષ ને ઇંગ્લિશમાં એબ્સોલ્યુટ તાપમાન કહેવાય કેવું તાપમાન કહેવાય એબ્સોલ્યુટ બરોબર તમને ટેક્સ્ટ બુક ની અંદર આપેલો છે આપણે જેની ચર્ચા કરશું જે મેં તમને સમજાવ્યું છે એ ચાર્લ્સના નિયમને સારી રીતે તમારી સામે રજૂ કર્યો તમારી ટેક્સ્ટ બુકમાં આવી કોઈ ગણતરીઓ નહીં જે આપણે અત્યારે વાત કરી છે બરોબર તમે ટેક્સ્ટ બુકમાં જે મેથડ આપી છે એ મેથડ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર કરાવીશ કે કઈ રીતે અને વાત ચાર્લ્સ છે એને કરેલ છે તો એક દાખલો આપ્યો ને એ દાખલો આપણાથી થઈ જાય છે એકદમ સરળ છે કારણ કે આ સૂત્ર ઉપર જ આપેલું મને ટેક્સ્ટ બુક આપો એટલે હું તમને કરાવું કે શું કહે છે હવે જો એની અંદર તમે રકમ વાંચો કોયડો 5.2 કેટલામાં કોયડો ચાર્લ્સનો નિયમ હું તમને કરાવી શકું ચિંતા નહીં કરતા કોયડો 5.2 હવે શું કીધું પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન કેટલું છે 23.4 ડિગ્રી તો તાપમાન કેસને આપણે દર્શાવે તમને ખબર છે T 23.4 ડિગ્રી સેલ્સિયસ હા પછી બીજું શું કીધું એને ત્યાં એક બલૂન 2 લિટર વાયુથી ભરેલ છે તો હું આપ્યો આપણે 2 લિટર તો આ V આપ્યું કેટલું આપ્યું 2 લિટર બરાબર હાલો ત્યાર પછી આ જહાજ જ્યારે હિંદ મહાસાગરમાં પહોંચે પહેલા ક્યાં હતું પેસિફિક મહાસાગરમાં ત્યાંથી ક્યાં પહોંચે જહાજ હિંદ મહાસાગરમાં પહોંચે જ્યાં તાપમાન કેટલું થઈ ગયું 26.1 ડિગ્રી સેલ્સિયસ બીજું તાપમાન કેટલું 26.1 ડિગ્રી સેલ્સિયસ તો આને પેલું તાપમાન કહું આને કેટલાનું તાપમાન કહેવાય બીજું તાપમાન બરોબર ત્યારે તેનું કદ કેટલું હશે તો આને V1 તો આને આ સમજ ગઈ હવે આની કે જ્યારે ત્યારે પણ દાખલો ગણો તાપમાન તમારું સેલ્સિયસ માં ચાલે નહીં એને ક્યાં લઈ જવું પડે તમારે કેલ્વિન માં જવા માટે શું કરવું પડે +273 હાલો કરો વત્તા કેલ્ક્યુલેટર છે 298.4 કેલ્વિન અહીંયા ટેક્સ્ટ બુક માં જોઈ કે કેલ્ક્યુલેટર ઉપર કરવાનું છે અહીંયા કેટલું આવ્યું 299.1 કેલ્વિન હવે જોઈએ ધ્યાન લખ દો પછી બરોબર જો સેલ્સિયસ હોય ને તો ડિગ્રી લખાય અંશ એટલે કે અંશ સેલ્સિયસ અંશ લખાય કેલ્વિન માં અંશ લખાતો અને તાપમાનનો એસઆઈ એકમ ખરેખર કેલ્વિન છે ખ્યાલ પડે આપણે એટલે તમારે હંમેશા ધ્યાન રાખવાનું સેલ્સિયસ માં હોય ત્યારે એનું કામ ક્યારે કરવાનું નથી હવે ચાર્લ્સના નિયમ આપણી પાસે સૂત્ર છે ખબર પડી જાય ચાર્લ્સનો નિયમ છે એમ સૂત્ર શું છે v1 t1 ઇક્વલ ટુ v2 આમાંથી કોને કરતા બનાવવાનો છે v2 હવે તો શું કરવાનું આ d2 ક્યાં છે છેદમાં બરાબર ને હવે બધું જાય તો અને આ ભાગાકારમાં હવે બધું જાય તો ખબર પડે છે તો શું થાય v1 ગુણ્યા v2 ના છેદમાં બરાબર તો લખવાનું v2 બરાબર હાલો v1 કેટલું આપ્યું છે 2 લિટર એકમ ભેગો રાખવાનું છેલ્લે એકમ જે હોય તમને મળી જાય બરાબર એને ગુણ્યા t2 કેટલું છે 299.1 કેલ્વિન એના છેદમાં t1 કેટલું છે 298.4 કેલ્વિન હાલો અહીંથી કોણ ઉડી જાવ તો એકમમાં
કેલ્વિન કેલ્વિન ઉડે હાલો 2.004 લીટર રેડી બેલો બધે લાવો ટેક્સ્ટ બુક માં જો જાવ આવે છે 2.0 આવે છે 296.4 આવે છે તો તમે ખોટું લખેલું તો ખોટું છે ટેક્સ્ટ બુક મેં તમને શું કીધું હતું કેલ્ક્યુલેટર માં લખીને કિંમત આપવાની ટેક્સ્ટ બુક માં એવું છે દરેક વખતે સાચું ન હોય તમે હજી તમારે આજે 10 મારી ટેવ 10 માં તમારું કોઈ ટેક્સ્ટ બુક માં ભૂલ નીકળતી કોઈ દિવસ હે કોઈ ખારો શિક્ષક હોય તો નથી કોઈ નીકળે જ નહીં જે હોય હવે અહીંયા કેલ્ક્યુલેશન કરો 2.0 શું લીટર જો દાખલાની અંદર આપને ખબર પડી જાય જવાબ શું હોવો જોઈએ હું કામ પહેલા તાપમાન હતું 296.4 કેલ્વિન તાપમાન કેટલું થયું 299.1 તાપમાન વધ્યું ચાર્લ્સ નો નિયમ શું કે કદ વધે તો એના કરતા ઊંચું તાપમાન વધે તો પહેલા જો કદ 2 લીટર હોય તો તમને એટલો અંદાજ હોવો જોઈએ કે તમને મળનારો જવાબ 2 લીટર કરતા વધુ મળવો જોઈએ બરોબર હવે તમને મારો જવાબ 2 લીટર કરતા ઓછો મળે તો તમારી ક્યાંક ભૂલ છે આ પણ આપને ખ્યાલ પડી જાવો ઇઝ ઇટ ક્લિયર આવું તો સમજમાં આવે છે ઓકે ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખો બરાબર ફરી પાછું મને યાદ કરતા જો આપણે 400 નું ટેક્સ્ટ બુક વાળો ભણવાનું બાકી શું યાદ કરાવજો કે આવું ક્યાંય તમારા ટેક્સ્ટ બુક માં પછી સૂત્ર આવ્યું ના ખાલી સાબિત કરી છે આવું સૂત્ર આવ્યું બરોબર પણ કઈ રીતે આવ્યું છે કે આપણે આગળના ભાગની અંદર આગળના લેક્ચરની અંદર હું તમને જોડાવીશ અને આગળનો લેક્ચર જોવાનો બોલેલા નિયમનો ખાસ ભૂલતા નહીં બરોબર